ગાઈઝ આજે રવિવાર હતો અને અહીંયા તો નાસામ નાચ હેસકો ખાધામ ખાધ કરવા મળ્યું છે. અર્પિતા બેહી ગઈ છે હેસકામ. આ બધું સીન તમને આગળ જોવા મળશે. લોબુ ઝેડ અને મોજ કરી છે રવિવારની બહુ સરસ મજાની. તો આ બધું જ સીન મિત્રો આગળ આપણે વિડીયોની અંદર જોવા મળવાનું છે. બહુ મજા આવી છે હેસકો ખાવાની. અને આજે આપણે વ્લોગમાં જબરદસ્ત હેસકાનું સીન લીધું છે. તો ચાલો કરીએ વિડીયો સ્ટાર્ટ. તો ગાઈઝ અહીંયા અર્પિતાએ વાસણ ઘસવાનું ચાલુ કર્યા છે અને આપણે અહીંયા ઊભા છીએ. તો મિત્રો વાસણ ઘસીને નવરી થાય તે મોર આપણે કંઈ બીજું સીન બતાવવાનું નથી. કારણ કે સવારમાં વાસણ ધોઈ નવરા થઈ જાય પછી કામકાજ રહે નહીં. એટલા માટે સવારમાં બધું કામ પતાવી દીધું છે બડા બૂટ. અને અહીંયા મારા ભેંસ જોડે જવાનું થયું કારણ કે મારા એને છોડવાની છે અને છોડીને લઈ જવાની છે દોરે. અને તગારું લઈ લઉં. ગોતું બાતું મૂકી દીધું હતું. જોવે છે દોરા કાઢે છે મારી બેટી. ખાઈ બની નવરી થઈ ગઈ છે એ પણ. તો એના હું જઈને બોધ્યાવું દોરે. બરાબર છે. તો અહીંયા અર્પિતા રોટલા બનાવવાનું ચાલુ કરી દીધું છે. અને રોહન તો હજુ ચા પીવા બેઠો છે સવારમાં. તો ગાઈસ ચા રોટલા બધું હંગાત થાય છે. વાસણ ઘસી નાખો. રાતનો ને બાતનો બધા પડ્યો તો ભેગો. અને સવારનો અહીંયા બાકી હોય એ પછી ગહ કારણ કે પાણી બપોરમાં આવે છે એટલા માટે. રોહન સાબાન પીને નવરો થાય પછી જોઈએ આપણે મેચ રમવાનું કહેતો હતો. પોકી ગયા છે અમે મેચ રમવા રોહનને બધાય સચિનને 2 જણા. તો અહીંયા મેચ રમવાનું ચાલુ કામ કરી દીધું છે. અને અહીંયા હેસકો અહીં બોધેલો છે પણ બીજો બોંધવાનો છે. એ બોંધવાનો છે એટલે બોધીને અને પછી કામકાજ કરીએ આપણે બીજું. બરાબર છે. તો એક હતી હેસકો બોધેલો છે પણ મસ્ત અને બીજો મોટો ડાઈટ બોધ દઈએ એટલે પછી શું રમવાની હેસકો ખાવાની મજા આવે. તો આજનો વ્લોગમાં હેસકાનું સીન બહુ જબરદસ્ત છે મિત્રો. અને હેસકો ખાવાની મજા આવી ગઈ હતી એ તમને જોવા મળવાનું છે. તો રોહન હજુ તો દડો બેટ રમે છે. દડો બેટ રમી રહ્યા પછી હેસકો બોધીએ. લાલ મસ્ત મજાનો દડો છે. અને અહીંયા લીલું સમ જેવું ઘાસ છે બધું. તો સચિન ને રોહન 2 જણા રમે છે. જોઈએ. ઓ 6 મારી ગયો રોહણિયાએ તો. અહીંયા બેસી જશે આમાં હેસકો બોધીને કમ્પ્લીટ. રોહન 2 જણા અને સચિન હેસકો નાખે છે. બતાવશે કશું શું બતાવે ખબર નહીં પડતી મને. હેસકો નાખે બતાવો. ઓહો ચારા કરશો. ગાઈઝ સીન બહુ જબરજસ્ત થવાનું છે આપણે. તો વિડીયોની અંદર બન્યા રહેજો. કોમેન્ટ મારજો મજા આવશે. બરાબર છે. આખો વિડીયો જોજો મજા આવશે જોરદાર. તો મિત્રો હેસકો મસ્ત છે ઠંડા પર. સચિનને આવું આવે છે પણ હતો નહીં શરમાય છે. કરે છે. કાળ્યો આ તો દોડ્યો હે. કાળ્યો બીજા માણસ પણ આવી ગયા છે હેસકો ખાવા. તો આપણે એમને પણ બિહાડી દીધા મય એના પણ મોજ આવી છે. અને અહીં બેસી રહ્યો છો જુઓ પેલો ભાઈ. મસ્ત આજે હેસકાનું સીન આવી ગયું હતું મિત્રો. જબરજસ્ત મજા આવી ગઈ.
તો અહીંયા આવી ગઈ છે સોલી અને આઈસ્ક્રીમ ખાવા. કોક આઈસ્ક્રીમ લાવી દઉં. આઈસ્ક્રીમ ખાવા વળગી પડ્યા છે. ગોળી પાડી કોણ લે કોણ બતા આમ કર તો બધા આઈસ્ક્રીમ ખાવામાં મસ્ત છે અને અર્પિતા ભરવા વળગી છે પાણી માટલાની અંદર. દેશી ફ્રીજ આપણું કહેવાય ને, જબરદસ્ત ઠંડુ પાણી મળે. જો પેલા તો એસ્કો ખાય રહ્યા એસ્કો બહુ આગો બાજુ છે આપણે, એટલે શેટા શેટા એસ્કો ખાય છે અને પાણી ભરીને પકવાનું છે. પેલા પાણી આવા જો આઈસ્ક્રીમ બાઈસ્ક્રીમ ખાઈ ગયા. પાણી ભરવાનું છે એ ભરી દે પછી જોઈએ. અને ચૂલીએ તો મોડું છે એવું બનાવ્યું છે જો. હા વાંદરા જેવું એસ કામ બેસજો. તો ગાઈઝ વિડીયોમાં મજા આવે તો લાઈક બાઈક કરજો અને કોમેન્ટ પણ કરજો. આઈસ્ક્રીમ પતી જવા આવી છે પણ હજુ ખાખાત કરે છે. મોઢું છે એવું બનાવ્યું છે એના જો તો જબરું બનાવ્યું છે મોઢું. વાહન ગહ પણ બે એસકા સુલી અને રોહન બે એસકો ખાવા વળગ્યા છે. સુલીને મોજ આવી ગઈ છે જો બમ બમાઈને એસકો ખાય છે. ટેવડે જબરું જબરું કરે છે. મોજે મોજ કરી છે. એસકામ બેહવાની મજા આવશે પણ એને બીક લાગે છે. આપણે ઊભા છીએ એસકો નાખવા. સુલી ને રોહન બે એસકો ખાય છે. તો અહીંયા બહુ તડકો છે મિત્રો, ભર બપોરનો, એટલે અહીંયા ખાંટી વાબલીને એસકો બોજ્યો છે. રહ્યા એસકો ખાઈએ છે. બીજો પેણ પણ બોજ્યો છે વાબલી. જો ભૂંબો જો પેલો ખાટલો લઈને આવ્યો. હા ઓહો ડિસ્કો ડાન્સર ખાટલો આવશે જો. ડિસ્કો કરતો કરતો ખાટલો લઈને આવશે. જો ડિસ્કો કરતો આવે છે. જો બાહુબલીની જેમ લઈને આવે છે. સચિન બડા ભૂત લીધો ખાટલો એની જગ્યાએ એનો અલગ એસ્કો છે એટલે એને લઈને નાખ્યો છે. અમે બોજો છે સચિનને તો બોજાયેલો છે. એ ખાટલામાં બે એસ્કો ખાય છે કારણ કે થોડોક ઊંચો હોય એટલે પોકાવાતું નહોતું એટલે ખાટલો લઈને આવી ગયું છે. હવે એસકમ બેસી જશે એવો. તો ગાઈઝ તડકો બહુ ખતરનાક પડ્યો હતો અને બહુ જબરજસ્ત તડકો છે એટલે અહીંયા સોયડો મસ્ત છે. તો અહીંયા અમે એસકો ખાવા આવી ગયા છે. દીકરી મારી લાડકવાઈ લક્ષ્મી એવું નહીં. હેલો ગોપાલ મારો તો ગાઈઝ કેવું લાગે છે એસ્કો? અહીંયા સુલી, સચિન, અર્પિતા, હું બધા ખાટલામાં બેસી ગયા છે એસ્કો ખાવા. અને નાનો એસ્કો છે, પેલો મોટો ડાઈટ એસ્કો મજાનું સીન છે. અહીંયા આપણે અહીં બેઠા બેઠા એસ્કો ખાઈએ છીએ. અને પેલા જો તું આગળ ટપ્પોરિયાઓ ચેલા બધા ભેગા થયા છે. બધા એસ્કો ખાવા આવ્યા છે. સુલીને પણ મોજ આવી ગઈ છે. એસ્કો બોજો છે.
હું તો આવ્યો યાર જલ્દી સુલી શોખ હેડી હેડી જાય છે યાર. ભેંસે કોંટા બહુ છે અને શું જાય છે આવ્યું? ચોક ફરવા હોમમાં એસકાએ જાય છે એને જવું છે હોમમાં એસકાએ અર્પિતા અહીં ઊંઘી જઈ છે ખાટલામાં ફોન લઈને થાકી જઈ છે એસકો નાખી હા? નાખી હવે એને એસકો ખવડાવવાની વારી છે અર્પિતાની તો આપણે ગાઈઝ અર્પિતાના બેહાડીએ તો આગળ મોટા એસકા ઉપર રાજા હો અને પછી એસકો ખવડાવીએ હા શું મજા આવી જાય એને પણ કારણ કે રવિવારે રજા હોય એટલે એસકો બરાબર. બેસકો બધું બોધી હતું નિશ્ચય 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 મજા આવી ગઈ એસકો ખાવાની બપોરે એમ કશું કામકાજ હોય નહીં એટલા માટે એસકો અર્પિતા આવી ગઈ છે એસકા ઉપર બેહવા હવે એ બેહાય એટલે હું એસકો નાખું રોહન ટોં ટેણે હું કરે છે અને ફોનમાં કંઈક વગાડવાનું કહે છે ખબર નહીં શું વગાડા જોઈએ તો મિત્રો થોડોક વિડીયો આજે લાંબો છે ફૂલ અંજાર કરી દે એટલે જોવાની તમને પણ મજા આવશે તો અર્પિતાને બીક લાગે છે અહીંયા સ્કોર તૂટવાની જો કે તૂટે એવો તો હાલ નહીં જો 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 એ હાય. કેટલો આગો જાય છે અહીંયા સ્કો મસ્ત અને ઠંડો ઠંડો પવન લાગે અને મજા આવી જાય એવો યાસ્કો બોજે તો આપણે ગાઈસ તો સંજુ કુમાર ફેમિલી વ્લોગમાં આપણું જબરદસ્ત તમારું સ્વાગત છે આવા નવા સપોર્ટ કરતા રહ્યો મજા આવશે રોજ ડેલી વ્લોગ આવતા રહે એક દાડો છોડીને એક દિવસ નથી અપલોડ કરતા બીજે દિવસે અપલોડ કરીએ છીએ કારણ કે સમય એવો હોય છે મિત્રો નોકરીને બોકરી જવાનો અર્પિતા માનો એસકો નાખે છે હવે હું બેસી ગયો છું તમનો એસકો નાખે છે જોઈએ તો ગાઈઝ એસકો ખાવાની મજા આવી જાય છે અર્પિતાને એસકો ન ખાતો નહીં થાકી જાય જોઈએ હવે અર્પિતાને બેહાડી દઈએ મેં ખોરામ એને હા જોડે જોડે એસકો ખવડાવી એ હા બગતા તો જોયું કેવું થાય છે ચલો હવે એને પણ બેહાડ દેવું જોડે બે જણા ચંપલ બંપલ પહેરીએ કોંટા બોટા વાગે નહીં નેચે લાકડા બહુ પડે છે પણ કદાચ કોંટો બોટો હોય પહેરી જાય બપ દઈને મને ઓહો એસકો બે જણા બેસી જશે જો એસકો ખાવાની મજા આવે છે એટલે પડી શું કરીએ તો મિત્રો સપોર્ટ કરજો આપણા બ્લોગને બરાબર છે રોજ નવા નવા બ્લોગ આવતા રહે નવું નવું કંઈક લઈ લઈને વિડીયોની અંદર તો ગાઈઝ વિડીયો ઘણો બધો લાંબો થઈ ગયો છે હા મજા આવી હોય તો લાઈક અને કોમેન્ટ કરજો બ્લોગ કેવો લાગ્યો એસકાની વાટી પડી ગઈ છે વાટી ઉકેલવી પડે ઓટોમેટિક ઉકળી જ જાય જો ચારે કોરા ફરી વરા એવો એસકો છે ભાઈ આપણો તો આજના વ્લોગમાં મિત્રો અહીંયા તમે એસકો જોયો આઈસ્ક્રીમ ખાતા જયા અર્પિતા વાહન ગતી કાલે. એ બધું જોયું કાલે બરાબર છે એસકો ખાવાની મોજ જોઈ સચિન ખાટલો છે એમનો લાવ્યો એ જોયો હા? ડિસ્કો કરતો કરતો એ બધું જોયું તો મિત્રો વ્લોગ કેવો લાગ્યો એ કહેજો મને બરાબર છે તો હવે બેસી ગયો છે રોહન ને અર્પિતા બે અર્પિતા સારા પાડા છે નહીં ના અને છેલ્લે અહીંયા બટાકા પૌવા બનાવ્યા હું આજે બટાકા પૌવા હજુ વઘાર છે તો આપણો વ્લોગ અહીંયા ખતમ કરીએ આપણો બટાકા પૌવા ખાઈ
નવરા, બરાબર છે. આગળ વિડીયો મળશે તો આ અંદર જોડીશું, બાકી અહીંયા વ્લોગ ખતમ કરીએ આપણે, બરાબર છે. આવતા વ્લોગની અંદર મળીએ આપણે. અર્પિતા બટાકા પૌવા બનાવે છે, જેવા બનાવે એ હવે ખબર નહીં જેવા બને છે, પણ ફરીવાર કોઈક વાર બનાવીશું તો વિડીયોની અંદર લાવીશું. તો અત્યારે મિત્રો જય માતાજી. આવતા